મસ્તક પડે તો ભલે પડે, આ પાઘડી મુગલના પગમાં નહીં પડે. ભલે રાજગાદી અને વૈભવ છૂટે, આ સ્વાભિમાન અને સન્માન નહીં છૂટે. ઘાસની રોટલી અને પથ્થરની પથારી મંજૂર છે મને, પણ મેવાડની ગુલામી મંજૂર નથી મને. ભારતના ઇતિહાસના પાનાઓ જ્યારે પણ પલટાશે, ત્યારે એક એવા યોદ્ધાનું નામ સુવર્ણ અક્ષરે ચમકશે, જેણે મુઘલ સલ્તનતના અજેય હોવાના ભ્રમને તોડી નાખ્યો હતો. આ વાર્તા છે મેવાડના એ સિંહની, જેના ભાલાના વજન માત્રથી દુશ્મનોના કાળજા કંપી ઉઠતા હતા. આ ગાથા છે હિન્દુઆ સૂરજ મહારાણા પ્રતાપની. 9 મે 1540ના રોજ કુંભલગઢના કિલ્લામાં જ્યારે પ્રતાપનો જન્મ થયો, ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે આ બાળક આગળ જઈને અકબર જેવા શક્તિશાળી સમ્રાટની ઊંઘ હરામ કરી દેશે. બાળપણથી જ મહેલના વૈભવ કરતાં તેમને મેવાડની માટી અને અરવલ્લીની પહાડીઓ વધુ વહાલી હતી. કીકાના નામે ઓળખાતા પ્રતાપે ભીલ આદિવાસીઓ સાથે રહીને એવી યુદ્ધકળા શીખી હતી જે દુનિયાના કોઈ પુસ્તકમાં નહોતી. એ સમય ભારત માટે કસોટીનો હતો. દિલ્હીની ગાદી પર અકબરનું શાસન હતું. એક પછી એક રજવાડાઓ મુઘલો સમક્ષ ઘૂંટણ ટેકવી રહ્યા હતા. અકબરે જાણ્યું હતું કે જો ભારત પર એક ચક્રી શાસન કરવું હોય તો મેવાડને જીતવું અનિવાર્ય છે. તેણે રાજા માનસિંહ અને ટોડરમલ જેવા દિગ્ગજોને પ્રતાપ પાસે મોકલ્યા. લાલચ આપવામાં આવી કે જો પ્રતાપ અકબરની આધીનતા સ્વીકારે તો અડધું ભારત તેમના શાસન હેઠળ આપી દેવામાં આવશે. પણ પ્રતાપની નસોમાં વહેતું રક્ત અલગ હતું. તેમણે ગર્જના કરી કે મેવાડની ધરતી સ્વતંત્ર હતી, છે અને રહેશે. રાજપૂતનું મસ્તક માત્ર મહાદેવના ચરણે નમે, અકબરના દરબારમાં નહીં. અંતે જૂન 1576ની એ રક્તરંજિત સવારે હલ્દી ઘાટીના મેદાનમાં ઇતિહાસનું સૌથી ભયાનક યુદ્ધ છેડાયું. આ યુદ્ધ નહોતું, આ ધર્મયુદ્ધ હતું. એક તરફ 8 લાખનું અફાટ મુઘલ સૈન્ય અને બીજી તરફ માત્ર 20,000 વફાદાર મેવાડી સૈનિકો. પહાડોમાં ગૂંજતા હર હર મહાદેવના નારા સાથે પ્રતાપની સેના દુશ્મનો પર તૂટી પડી. મેદાનમાં જ્યારે પ્રતાપ પોતાના અશ્વચેતક પર સવાર થઈને નીકળ્યા, ત્યારે જાણે સાક્ષાત કાળ ઉતરી આવ્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું. યુદ્ધના સૌથી રોમાંચક દ્રશ્યમાં પ્રતાપે મુઘલ સેનાપતિ બહેલોલ ખાન પર પોતાની તલવારનો એવો પ્રહાર કર્યો કે બહેલોલ ખાન તેના ઘોડા સહિત ઊભો 2 ભાગમાં ચીરાઈ ગયો. આ જોઈ મુઘલ સૈનિકોની હિંમત તૂટી ગઈ. પરંતુ સંખ્યાબળ વધુ હોવાથી પ્રતાપ ચારે બાજુથી ઘેરાઈ ગયા હતા. આ સમયે ચેતકે અદ્ભુત પરાક્રમ બતાવ્યું. પોતાનો એક પગ કપાઈ ગયો હોવા છતાં તે પ્રતાપને લઈને 22 ફૂટ પહોળો નાળો કૂદી ગયો. પોતાના સ્વામીને સુરક્ષિત કરી ચેતકે અંતિમ શ્વાસ લીધા. આ એવો પ્રસંગ હતો જ્યારે મેવાડના અણનમ યોદ્ધાની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. હલ્દી ઘાટી પછી અકબરે સમજ્યું કે પ્રતાપને પકડવા અશક્ય છે. પ્રતાપે જંગલોમાં રહીને સંઘર્ષ ચાલુ રાખ્યો. પરિવાર સાથે ઘાસની રોટલી ખાધી, પથ્થરો પર સૂતા, પણ હિંમત ન હારી. દિવેરના યુદ્ધમાં પ્રતાપે ફરી શક્તિ ભેગી કરી મુઘલોના થાણા ઉખેડ ફેંક્યા. તેમણે એક પછી એક કિલ્લાઓ પાછા મેળવ્યા અને મેવાડને ફરી બેઠું કર્યું. 19 જાન્યુઆરી 1597ના રોજ જ્યારે આ મહાનાયકે દેહ ત્યાગ કર્યો, ત્યારે અકબરના મુખમાંથી પણ ઉદ્ગાર નીકળ્યા હતા કે પ્રતાપ, તું જીતી ગયો, કારણ કે તેં તારું મસ્તક ક્યારેય ઝૂકવા ન દીધું. આજે સદીઓ પછી પણ મહારાણા પ્રતાપનું નામ લેતા જ લોહીમાં ઉકાળો આવે છે અને દેશપ્રેમની જ્યોત પ્રજ્વલિત થાય છે. ધન્ય છે એ માતૃભૂમિ અને ધન્ય છે એ વીર પુત્ર.